અરવલ્લી જિલ્લાના ભિલોડામાં માકરોડા હોસ્ટેલમાંથી ગુમ થયેલ બાળકી મેઘરત્ના બાઠિયોડા ગામેથી મળી આવી। ભિલોડાના માકરોડામાંથી ગુમ બાળકીનો મામલો બાળકી મેઘરત્ના બાઠિયોડા ગામેથી મળી આવી। અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 40 કલાક બાદ બાળકીને શોધી કઢાઈ। બાળકી ગત 22 તારીખથી હોસ્ટેલમાંથી થઈ હતી ગુમ। બાળકી મળી જતા હોસ્ટેલના સંચાલકો તથા માતા પિતાએ અરવલ્લી પોલીસનો ખૂબ ખૂબ માન્યો આભાર। મારી દીકરી કાવ્યા વર્ષ 9 વર્ષની તેને ભિલોડા આવેલ હોસ્ટેલ આસાની કેન્દ્રમાં ભણવા માટે 5મા ધોરણમાં ભણવા માટે મૂકેલી હતી। તો તારીખ 22/11/2024ના રોજ મને ભિલોડા હોસ્ટેલમાંથી ફોન આવેલો કે તમારી દીકરી હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયેલ છે। તો અમે તાત્કાલિક ભિલોડા હોસ્ટેલમાં ગયા તો શોધખોળ કરતા ન મળી આવતા અમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી। તો આજે સવારે મને એસસીબી ગરસિયા સાહેબ ઓફિસથી ગરસિયા સાહેબે ફોન કરેલો। તો હું અને મારા પતિ સાથે હું મોડાસા એસસીબીમાં આવેલી છું અને મારી દીકરી પણ અહીંયા છે। તો એસસીબીના સ્ટાફ અને જે પોલીસે ગંભીરતાથી તાત્કાલિક ટીમ બનાવી અને શોધી કાઢેલ છે। તો હું અરવલ્લી પોલીસને કામથી ખૂબ સંતુષ્ટ છું અને હું અરવલ્લી પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું। રિપોર્ટર રસિક પટેલ, ભિલોડા।